અક્ષયની અહીં બેસી ગયા છે. ફાઇનલી જો આપણે ફોટા બોટા બધું પાડી દીધું છે, તો આપણે શું મોટા હનુમાનજીના દર્શન. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. તો આપણે જો ફાઇનલી પહોંચી ગયા છે સાળંગપુર, અને વરસાદનું વાતાવરણ છે નહીં થોડું ઘણું. તો મેં કીધું ચાલો થોડો ઘણો વિડીયો ઉતારીને પછી આપણે નીકળી જાવી. એટલે દર્શન કરવા જવાનું છે. હજી સાણકીથી નીકળ્યા હતા પાછું મેં કીધું આજ વિડીયો થોડોક ઉતારી લેવી. વરસાદ તો બહુ છે પણ દર્શન કરીને આપણે નીકળી જવાનું છે. અહીં કોઈ રખશે તો અક્ષયની પાસે ક્યાં ગયા? કા મજા આવે છે ને સાળંગપુરમાં અત્યારે? હા, કેમ આમ આવું છે મોટું? હે થાકી જઈશું? હે પાતી થાકી ગઈ? તું રોકાણી હોય તો રોકવાનું હે ને? તો જો આ મૂર્તિ છે સાળંગપુરની, હજી અંદર ગિરાય છે મેં. હા મંદિર છે, તો ચાલો તમને મંદિરના દર્શન કરાવી. અત્યારે મંદિર ઉઘાડું દેશે કા? ફાઇનલી જો સાળંગપુર પહોંચી ગયા હતા અને મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ. જો મિત્રો મંદિર છે. આજે બહુ ઘણી ગળતી છે કા? મંદિરને આજે બધો તડકો હોય એટલે બધું મંડપ ને એવું નાખ્યું હોય. સાળંગપુર તો ઘણી વખત ફાઇનલી આપણે જો દર્શન કરવા જવાનું છે, પણ ગળદી તો બહુ છે એટલે આપણે છે ને ઘડીક રહીને દર્શન કરવા જવું છે. ઘડી કાંઈ બેવી ચાડું બેઠા લઈ જાય છે, ક્યાં લઈ જાય છે કોને ખબર. ના ભારતી જો મસ્ત સીન છે કા સાળંગપુરનો. અક્ષર એમને પાણી પી લીધું? તમે ભારતી પી લેજો પછી છે નહીં બોટાદ સુધીથી પીવું હે? બસ તું આ દોઈ છે રાખીને એમ કહીશ કે મારે પાણી પીવું તો મારે બોટલ લેવા જવું પડશે. હાલો, જો કોઈને મફતમાં રાત રોકાવાનું હોય તો આ જનરલ હોલ છે પુરુષો માટે. અંદર બધી સુવિધા હોય, અને જો તમારે પૈસા દઈને રોકાવું હોય તો આવડો આ ભવન છે. ભવનનું નામ જો આ સ્વામિનારાયણ અતિથિ ભવન છે. તો તમારે આમાં રોકાવું હોય તો આમાં પણ રોકાઈ શકો. આમાં ટિકિટ દેવી પડે, ઓલા મફત હોય. રૂમ બુકિંગ કરાવવી પડે આમાં આ ભવનમાં. તો ફાઇનલી આપણે દર્શન તો કર્યા નથી, ગળદી હતી એટલે આપણે તો નીકળી ગયા છીએ બહાર. અને હવે જાય છે હનુમાન દાદાની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે. ઇંગોર તમને પાછળ દેખાતી થશે કે આવડી આ મૂર્તિ છે. ભારતીની બધા શી ખબર ભૂખ્યા થયા હોય કે કંઈ ખબર પડતી નથી. ભૂખ્યા થયા હો, ભૂખ્યા થયા તમારા મામાને ઘર ખાઈ લેવાય ને. અત્યારે ભૂખ લાગી? હા શું કરશું તો? હે તોડી નાખે કાંઈ ન રહે તો. સાળંગપુરની આપણે મૂર્તિ પાસે આવી ગયા છીએ. આ કિંગ ઓફ સાળંગપુર કહેવામાં આવે છે. આ મૂર્તિ હેઠે લખ્યું છે, તમને દેખાતું હોય તો, કિંગ ઓફ સાળંગપુર. હેઠે અક્ષય શું કહેતો તું? અક્ષય તું શું કહેતો તું? શું કરું? ભૂખ લાગી હોય તો? મને ભૂખ લાગી, શું કરું? તો આપણે શું મોટા હનુમાનજીના દર્શન કરી લીધા છે, નાના હનુમાનજીના દર્શન નથી કર્યા કા?
તો આપણે નીકળવી છીએ અહીંથી. અક્ષયની મેં ભૂખ લાગી છે, મમતા એ કહેતા હતા. તને લાગી ગઈ છે ને? હે? અને બહુ લાગી જાય ભૂખ, એટલે આવડવા નીકળી જાય છે. ફાઇનલી જો આપણે ફોટા બોટા બધું પાડી દીધું છે અને દર્શન પણ કરી દીધા છે. આમ વરસાદ પણ અંધાર્યો છે આપણા ગામ પર, તો આપણે હવે નીકળી જ આવી છીએ બારા. સાહેબ આવવાનું કે છે કે અક્ષયની અહીં બેસી ગયા છે અને આ જો આ પાછળ કંઈક જોવે છે અને આ બધું પબ્લિક છે અને આ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે જો. અને પાછળ વાદળ પણ અંધાર્યું છે અને વરસાદ આવે એવું છે. ત્યાં જવું છે આને ઊંચી નીચી થતી જાય છે. પબ્લિક બધા ફોટા પાડે છે. એ ઓલું છોકરું પાછળ કરી ગયું, ઓલા પાછળ કરી ગયો જો. અહીંયા ન જવાય પણ તો એ ગીરી ગયું છે. હનુમાન દાદાની ગદા કેવડી મોટી અક્ષય, એક ગદા પડી હોય ને તો અક્ષય ઉપર ભાગી જાય. નહીં અક્ષય શું કહેશ તું? હા ઘડીક બેવું જ પડે ને હનુમાન દાદા પાસે. અને વરસાદનું શું કહેશ? વરસાદનું વરસાદ આવશે તો અક્ષય કે પલળતા પલળતા જવું પડે. હનુમાન દાદા ઊભા છે ને મોટા, એ મોટા. એટલે આપણે જો નીકળી ગયા છીએ હવે બહાર. અક્ષય એન્કર આવતો રહે કારણ કે વરસાદ અંધાર્યો છે ને આપણે ઘરે જવાનું છે. હાથ પકડ છોકરા. અક્ષય તો હાથે નથી પકડતો, એમ હાલવા માંડ્યો છે. ક્યાં થઈ ગયો એમ જોવું. હું અહીંથી ને ઉતરી જાઉં અને એવડે આમ ફરવા ગયા. હાલો એ હાલો. બહુ દોડા દોડ કરે તું. હે કાંઈ કો નથી? તો જો આપણે નીકળી જાય છે, ગાડી પાસે આવી ગઈ છે ને અક્ષયની મેળા છે હાલવા. ઠેઠ બહાર નીકળી ગયા છીએ. અક્ષયની એમને કંઈ લેવાનું નથી લાગતું, રમકડા બમકડા. હે ને અક્ષય? હા લેવી તો તરત લઈ દે. એમ કઈ લેવું છે હું? ના ઓ જે કાલે પમદી ખટારો લાવ્યો છું એટલે કાંઈ લેવાનું છે નહીં. ના ના હો હવે આપણે અહીંથી બંધ કરી દેવી છીએ. હા ખટારો. હાલો વિડીયો પૂરો કરી દેવી છે ને આપણે, હે ને? સારું મળશું નવા એક વિડીયોમાં.